નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર ઓનલાઈન ક્લાસની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરેલી હતી અને એ ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે શેના વિશે અભ્યાસ કર્યો હતો. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના ભણ્યા હતા, પછી વનસ્પતિના અલગ અલગ પ્રકારના પુષ્પો એના વિશેની માહિતી લીધી. પુષ્પનું મૂલ્ય શું છે, વનસ્પતિના પુષ્પ સાથે મનુષ્ય કઈ રીતે સંકળાયેલો છે, ત્યાર પછી પુષ્પની અંદર એવા તે કયા બે ચક્ર છે કે જે પ્રજનન ચક્ર તરીકે કામ કરે છે. તો આપણે એને નામ આપ્યું હતું પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ બંને કઈ રીતે કાર્ય કરે છે? પુકેસર હોય તો એની અંદર પરાગાશય અને તંતુ બે ભાગ હોય. ઉપરનો ટોચનો ભાગ હોય એને કહેવાય પરાગાશય અને એની નીચે લાંબો તાતણા જેવો ભાગ હોય એને કહેવામાં આવે છે તંતુ. બરાબર. હવે આ પુકેસરની વાત થઈ. સ્ત્રીકેસર પરાગાશય, પરાગવાહિની અને બીજાશય નીચેના ભાગમાં હોય. આ બંને ચક્રો છે ને એ છે પ્રજનન ચક્ર. બરાબર. આ ઉપરાંત સહાયક ચક્રો પણ આવેલા હોય, જે છે વજ્ર ચક્ર અને દલ ચક્ર. એના વિશેની પણ આપણે માહિતી લીધેલી હતી. ત્યાર પછી હવે આજના દિવસમાં આપણે ગઈકાલે ટુ બી કન્ટિન્યુડ કર્યો હતો એક ટોપિક. બરાબર. એમાં સૌથી પહેલા હતું કે પુકેસર, ત્યાર પછી લઘુ બીજાણુધાની અને પરાગરજ. પુકેસર વિશેની માહિતી આપણે લીધી હતી. મેં આ બાજુ આકૃતિ દોરી હતી. બરાબર. લઘુ બીજાણુધાની એટલે શું થાય તો કે પુકેસરના ઉપરના ભાગમાં જે પરાગાશય હોય ને એને બીજા નામે ઓળખવામાં આવે છે લઘુ બીજાણુધાની. એકચ્યુઅલીની અંદર પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની હોય, પણ આપણે લઘુ બીજાણુધાનીને જ પરાગાશય કહીએ છીએ. તો હાલો આપણે જોઈએ હવે કે લઘુ બીજાણુધાની એટલે શું થાય. તો અહીંયા મેં પરાગાશયની આકૃતિ ડ્રો કરેલી છે અને ઉપરમાં આવ્યું છે હેડિંગ પરાગાશય. હવે પ્રત્યેક પરાગાશય છે ને એ કેવી રચના છે તો કે દ્વિખંડીય, મતલબ કે પરાગાશય બે ખંડ ધરાવતી રચના છે. તમે જુઓ અહીંયા એક અને આ બીજો, આ બે ખંડ છે એટલે આને કહેવામાં આવે છે દ્વિખંડી. એક આવડો આ ખંડ અને આ બીજો ખંડ. મતલબ કે આ રચના કેવી થઈ તો કે દ્વિખંડીય રચના. ત્યાર પછી શું આપ્યું છે તો કે દરેક ખંડમાં પાછા બે ક્વાર્ટર હોય. ધારો કે આ એક ખંડ હોય તો એમાં પાછા બે સેગમેન્ટ પડે, એટલે આ એક અને આ એક બે. પાછો બીજો ખંડ છે તો આમાં બે સેગમેન્ટ પડે, આ પહેલો અને બીજો. એટલે પાછા દરેક ખંડની અંદર ક્વાર્ટરો કેટલા છે તો કે બે. તો પરાગાશય કેટલા ક્વાર્ટરીય છે તો કે ચતુષ્કોટરીય. જો એક વસ્તુ હંમેશા યાદ રાખવી, તમને એમસીક્યુ ની અંદર એવું પૂછાય કે પરાગાશય કેટલા ખંડીય છે તો એનો જવાબ આવશે દ્વિખંડીય. અને એવું પૂછે કે કેટલા કોટરીય છે તો એનો જવાબ આવશે 4 કોટરીય. બરાબર. આ પરાગાશયની વાત. હવે દરેક કોટર છે ને ખાલી ઉપરના ભાગમાં ન હોય. અહીંયા મેં છેદ દર્શાવ્યો, તમે જો આ ધારો કે આપણે અહીંયા સુધી એક ખંડ લઈએ તો એક ખંડ આ ને એક ખંડ આ. પાછા ઈ ખંડમાં પાછું આ પહેલું ક્વાર્ટર, આ બીજું, આ પહેલું ને આ બીજું. એટલે ખંડની અંદર 2 આવશે પણ ક્વાર્ટરની અંદર આવશે 4. ત્યાર પછી એવું આપ્યું છે કે 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. તમે જો 4 ખૂણો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ 4 ખૂણા છે. આ 4 ખૂણા એટલે ચતુષ્કોણીય રચના થઈ. અને લઘુ બીજાણુધાની એના ચારે ખૂણામાં એક એક આવેલી હોય. મતલબ કે ધારો કે આ પરાગાશયનો એક આવડો આ ખૂણો છે તો આ એક લઘુ બીજાણુધાની, આ બીજી, આ ત્રીજી અને આ આવશે ચોથી. 4 અલગ અલગ પ્રકારની લઘુ બીજાણુધાની એ દરેક પરાગાશયની અંદર આવેલી હોય છે. અને આ દરેક પરાગાશય કે જે અલગ અલગ પ્રકારે લઘુ બીજાણુધાની ધરાવે છે. બરાબર. હવે આગળ જોઈએ કે આ ચારેય લઘુ બીજાણુધાની, બરાબર, એ ચારેય કોટરો પરાગાશયના અનુપ્રસ્થ ધરી દ્વારા એકબીજાથી અલગ પડે છે. એકબીજાથી અલગ અનુપ્રસ્થ ધરી દ્વારા. અનુપ્રસ્થ ધરી એટલે શું થાય તો આ ઊભી ધરી. તમે જો અહીંયા આખે આખું એક, પછી આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એટલે આ ચારે ચાર પરાગાશયની અંદર જે લઘુ બીજાણુધાની રહી ને એ ચારે ચાર અલગ અલગ પ્રકારે અનુપ્રસ્થ છેદમાં પણ અલગ પડે. એવું નથી કે ઉપર તમે ઉપરથી જ પરાગાશયનો છેદ લ્યો તો એની અંદર જ તે ખાલી આ લઘુ બીજાણુધાની આવે. આખા પરાગાશયની અંદર અલગ પડતી હોય. ત્યાર પછી આગળ જોઈએ. હવે લઘુ બીજાણુધાનીનું કામ શું તો કે લઘુ બીજાણુધાની આગળ વધે, વિકાસ પામે અને પરાગ કોથળીની અંદર કન્વર્ટ થાય. આગળ વધી
વિકાસ પામશે અને પરાગ કોથળીની અંદર કન્વર્ટ પામશે. બરાબર? પરાગ કોથળી એટલે શું? તો પરાગ કોથળી એટલે વનસ્પતિની અંદર એવી રચના છે કે જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. બરાબર? એટલે આમ જોવા જાવ ને તો જો મેં અહીંયા જે દોરી છે ને, બરાબર, આ પરાગરજ દોરી છે, તો આ પરાગરજ ઉત્પન્ન ક્યાં થાય? તો કે લઘુ બીજાણુ ધાની. લઘુ બીજાણુ ધાની અંદર પરાગ કોથળી હોય અને એ પરાગ કોથળી શું કરે છે? તો કે લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે. લઘુ બીજાણુ એટલે શું? તો અહીંયા તમને ઘણો બધો પ્રશ્ન એવો થતો હોય છે કે આ લઘુ બીજાણુ ધાની શું છે, લઘુ બીજાણુ શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. લઘુ બીજાણુ ધાની એટલે શું થાય? તો કે પરાગાશય બરાબર લઘુ બીજાણુ ધાની, પરાગરજ બરાબર લઘુ બીજાણુ. એક વસ્તુ ખાસ યાદ રાખવું, લઘુ બીજાણુ અને મહાબીજાણુ બંનેની અંદર ઘણો બધો ફેર છે. લઘુ બીજાણુ એટલે શું થાય? તો કે પરાગરજ. મહાબીજાણુ એટલે શું થાય? તો કે અંડક. આ બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ છે. બરાબર? એની અંદર વિવિધ પ્રકારના કેટલા પ્રકારના ડિફરન્સ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તો અભ્યાસ કરવાનો જ છે. ઓકે? ત્યાર પછી આગળ જોઈએ કે આ પરાગરજ છે એ ક્યાં ઉત્પન્ન થાય? તો કે પરાગ કોથળીમાં. એટલે કે આ પરાગ કોથળી શેનાથી ભરેલી હોય? તો કે પરાગરજથી ભરેલી હોય. શું કામ? તો કે એક શું ઉત્પન્ન કરે છે? તો કે પરાગરજ. સમજાણું? કે પરાગ કોથળી પરાગરજથી ભરેલી હોય એનું કારણ શું? તો કે એ પરાગરજને ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આગળ હવે નેક્સ્ટ ટોપિક એવો આવે છે કે લઘુ બીજાણુ ધાનીની રચના. મતલબ આ છે પરાગાશયની રચના જે આપણે ભણ્યા હતા ને ઈ જ છે, પણ ઈ તો એની બાહ્ય રચના. જો આ જે છે ને બાહ્યથી આપણને ઉપરથી દેખાય. આંતરિક રચના ભણવી હોય એની અંદર કેટલા સ્તરો છે, એ દરેક સ્તરનું કામ શું છે, એ બધા વિશેની માહિતી આપણે એની આંતરિક રચનાની અંદર અભ્યાસ કરી શકીએ. તો લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચનાની અંદર શું હોય? તો આમ તમે જોવા જાવ ને તો દરેક લઘુ બીજાણુ ધાની પરાગરજનો આડછેદમાં જોવો ને તો આપણને કેવી દેખાય? તો કે ગોળાકાર. મતલબ કે જો આની અંદર આ રીતે આપણે આડછેદની અંદર આવી લઘુ બીજાણુ ધાની દેખાય અને પછી અહીંયા આપણે આ રીતે પરાગાશય દોરેલું છે, આનો છેદ છે. બરાબર? હવે આમ ગોળાકાર દેખાય પણ એની ફરતે કેટલા ખૂણા હોય? તો કે 4 સ્તર આવેલા હોય. હવે જો આ છે ને આકૃતિ, એ જ આ આકૃતિ છે. આને તમે એનલાર્જ કરી નાખો ને આટલો આ ભાગ રહ્યો ને એનલાર્જ કરો ને એટલે આવી દેખાય, અને એને થોડો ગમતો ભાગ એનલાર્જ કરો ને એટલે એ આવી દેખાય. એટલે આ લઘુ બીજાણુ ધાની રહી ને આટલી, એની જ દિવાલને કેટલા સ્તર હોય? તો કે 4. સૌથી બહારનું સ્તર છે ને અધિસ્તર કહેવાય. એની અંદરનું આવેલું છે એને સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર કહેવાય. જો આ બહારનું છે ને અધિસ્તર, આ સ્ફોટી સ્તર છે એને કહેવાય તંતુમય સ્તર. પછી એની અંદર જે સ્તર આવે એને શું કહેવાય? તો કે મધ્ય સ્તર. અને એની અંદર જે સ્તર આવે આ બધાય એને શું કહેવાય? તો કે પોષક સ્તર. મેં આખું બ્રીફની અંદર તમને બતાવ્યું છે. જો અધિસ્તર, તંતુમય સ્તર અથવા તો એને સ્ફોટી સ્તર કહેવાય, મધ્ય સ્તર અને પોષક સ્તર. તમને ટેક્સ્ટ બુકની અંદર હવે સિમ્પલ કહી દીધું છે કે ઉપરના જે 3 સ્તર ક્યાં છે? એક અધિસ્તર, તંતુમય સ્તર અને સ્ફોટી સ્તર. એનું કામ શું છે? તો કે ખાલી ને ખાલી રક્ષણનું. પણ ખરેખર ખોટું છે. ખાલી રક્ષણનું જ નથી, અલગ અલગ સ્તરના કાર્ય અલગ અલગ છે. એક્ઝામ્પલ, અધિસ્તર છે ને એનું કામ એક જ છે, રક્ષણનું. બાકીના 2 સ્તર, તંતુમય સ્તર એનું નામ જ છે સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર એટલે શું થાય? તો કે પરાગાશય પૂરેપૂરું પરાગરજથી ભરાઈ જાય એટલે પરાગરજને મુક્ત થવા માટે સ્ફોટન થવું પડે, ફૂટવું પડે. તો એ ફૂટવા માટે જવાબદાર જે સ્તર છે ને એને કહેવામાં આવે છે સ્ફોટી સ્તર. એનું નામ જ છે સ્ફોટી સ્તર અથવા તો ફૂટવા માટે જવાબદાર સ્તર. એટલે મધ્ય સ્તર અને તંતુમય સ્તર આ બેનું કામ શું છે? તો કે પરાગરજને મુક્ત થવામાં મદદ કરે, મતલબ પરાગાશયને સ્ફોટનમાં મદદ કરે. પરાગાશય સ્ફોટન થાય તો પરાગરજ મુક્ત થાય ને. બરાબર? ત્યાર પછી અંદરનું સ્તર છે એને કહેવાય પોષક સ્તર. પોષક સ્તરનું કામ શું? જેવું નામ છે ને એવા જ એના ગુણ છે. પોષક સ્તર શું કરે? તો કે પોષક સ્તર છે ને વિકસતી પરાગરજને પોષણ આપે. કારણ કે સ્વાભાવિક છે કે સૌથી અંદરનું સ્તર છે તો પરાગરજ એના અંદરના સંપર્કમાં જશે ને. બરોબર? તમે જો આ બધા કોષો છે ને આ બધા પોષક સ્તરના છે. બરોબર? મધ્ય સ્તર અને પોષક સ્તર કમ્બાઈન છે. કમ્બાઈન ની અંદર રેડ કલરના પોઈન્ટ દોર્યા છે ને એ બધા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ છે. અને એ પરાગરજ છે એ કયા કોષની અંદર આવેલી છે? તો કે પોષક સ્તરના કોષની અંદર. મતલબ પોષક સ્તરનો જે કોષ છે ને એ વિકસતી પરાગરજને પોષણ પૂરું પાડે.
હજી એક વખત ફરીથી કહું છું, જો અધિસ્તર છે ને એનું કામ શું? તો કે અધિસ્તરનું કામ રક્ષણનું, મધ્યસ્તર અને તંતુમય સ્તર. અધિસ્તરની અંદર તંતુમય સ્તર, એની અંદર મધ્યસ્તર, એ બેયનું કામ શું? તો કે પરાગાશયને સ્ફોટન કરે, એનાથી પરાગરજ મુક્ત થાય. અને લાસ્ટની અંદર સૌથી અંદરનું આવે એને કહેવાય પોષક સ્તર. પોષક સ્તરનું કામ શું? તો કે પોષક સ્તરનું કામ એક જ, ખાલી ને ખાલી પરાગરજ જે વિકસતી હોય એને પોષણ પૂરું પાડવાનું કામ કોણ કરશે? તો કે પોષક સ્તર. બરાબર? હવે જો અહીંયા પોષક સ્તરની વાત થઈ છે. હવે પોષક સ્તરના કોષો છે ને એ ઘટ જીવરસ ધરાવતા હોય અને એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે. ઘટ જીવરસ તમે જોજો, આની પહેલા 11મા ધોરણની અંદર જ્યાં જ્યાં છે ને ત્યાં વૃદ્ધિ થતી હોય ને એના કોષો છે ને હંમેશા ઘટ જીવરસ ધરાવે. ઘટ જીવરસ એટલે શું થાય? તો કે ખૂબ જ ઘાટો જીવરસ, વધારે પ્રમાણમાં. જીવરસ એટલે કોષરસ. અગાઉ તમને યાદ હોય તો વનસ્પતિ પેશી છે ને, સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં વર્ધમાન પેશીના કોષો, ખાસ કરીને વર્ધનશીલ પ્રદેશની અંદર જે કોષો આવેલા હોય ને ઘટ જીવરસ અને મોટું કોષ કેન્દ્ર ધરાવતા હતા. આની અંદર ઘટ જીવરસ અને એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવે, મતલબ 2 ધરાવે અથવા તો 3 ધરાવે અથવા તો 4 ધરાવે. તમને પ્રશ્ન થાય કે વધારે પ્રમાણમાં કોષ કેન્દ્ર શું કામ ધરાવે? તો એનો જવાબ પણ 11મા ધોરણની અંદર આવી ગયો છે કે વધુ પ્રમાણમાં કોષ કેન્દ્ર શું કામ ધરાવે, એની પાછળનો જવાબ 11મા ધોરણની અંદર આવી ગયો છે. શું? તો વધુ કોષ કેન્દ્ર ક્યારે ધરાવશે? તો કે જ્યારે કોષ વિભાજન થાય અને એ કોષ વિભાજન બાદ કોષ રસ વિભાજન થાય. કોષ રસ વિભાજન થઈ જાય ને એટલે શું થાય? તો કે 2 કોષ છૂટા પડે. પણ ઇન ધ કેસ કોષ વિભાજન થઈ ગયા બાદ કોષ રસ વિભાજન ન થાય, કોષ કેન્દ્રનું ફરીથી વિભાજન ચાલુ થઈ જાય, પરિણામે બહુકોષ કેન્દ્રીય અવસ્થા. અને કોષ કેન્દ્રના વિભાજનને ઇંગ્લિશની અંદર કહેવાય કેરિયોકાઇનેસિસ. આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની અંદર પેજ નંબર 5 અને છેલ્લેથી બીજો ટોપિક યાદ કરીને જોઈ લેજો. બરાબર? હશે કોષ રસ વિભાજન, જ્યારે સમ વિભાજન પૂરું થાય ને ત્યારે આવે છે. બરાબર? કોષ કેન્દ્ર વિભાજન ખાસ કરીને ચાલની નલિકાઓની અંદર જોવા મળે. બરાબર? આગળ હવે આ બધા સ્તર વિશે આપણે ભણી ગયા. આ સ્તર છે ને આ બધા જો અધિસ્તર, ત્યાર પછી તંતુમય સ્તર, આ મધ્ય સ્તર અને એની અંદર છે આ પોષક સ્તર. આ બધાના મધ્યની અંદર મતલબ કે આ ભાગની અંદર એક સમજાત રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ આવેલો હોય, પણ ખાલી ને ખાલી ક્યાં? તો કે તરુણ પરાગાશયમાં. કેવા હોય? તરુણ પરાગાશય એટલે શું થાય? જ્યારે પરાગાશય નાનું હોય ને ત્યારની વાત છે. અને એ જે કોષોનો સમૂહ છે ને એને કહેવાય બીજાણુજનક પેશી. સમજાત રીતે ગોઠવાયેલા એટલે શું? એક જ સરખા પ્રકારના કોષો હોય ને એને કહેવાય સમજાત કોષો. બરાબર? અને એ પણ ખાસ કરીને તરુણ પરાગાશયમાં અને લઘુ બીજાણુધાનીની મધ્યમાં, મતલબ કે આ આખી લઘુ બીજાણુધાની છે આટલી, તો એની મધ્યમાં મતલબ કે અહીંયા આવેલા હોય, એને કહેવામાં આવે છે બીજાણુજનક પેશી. ઓકે? તો આપણી આ બોર્ડની લિમિટ છે ને અહીંયા પૂરી થઈ ગઈ, પણ ટોપિક હજી પૂરો નથી થયો. આ ટોપિક છે ને આખો કમ્બાઈન છે. પહેલું આપ્યું છે પુકેસર, બીજું આપ્યું છે લઘુ બીજાણુધાનીની રચના અને ત્રીજું આપ્યું છે પરાગાશય. એમાંથી 2 ટોપિક આપણે ક્લિયર કરી ગયા કે પુકેસર અને લઘુ બીજાણુધાનીની રચના. આજના દિવસમાં એક જ ટોપિક ચાલ્યો હતો, લઘુ બીજાણુધાનીની રચના. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું લઘુ બીજાણુજનન. લઘુ બીજાણુજનન એટલે શું થાય? તો કે પરાગરજ નું નિર્માણ થવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય લઘુ બીજાણુજનન. અને લઘુ બીજાણુની રચના, પરાગરજની રચના, એના વિશે આપણે આવતીકાલે અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે આ ચેપ્ટરને ટુ બી કન્ટિન્યુડ કરીએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આશા રાખું છું કે લેક્ચર બધાને ખૂબ જ પસંદ આવ્યો હશે. વધુને વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લોકડાઉન ખુલે કે ન ખુલે પણ આપણો સિલેબસ એઝ ઇટ ઇઝ આ રીતે ચાલુ રહેશે. જ્યાં સુધી લોકડાઉન ન ખુલે ત્યાં સુધી ડેઈલી રવિવાર સિવાય મારો લેક્ચર અપલોડ થતો રહેશે. એટલે વધુને વધુ વિદ્યાર્થીઓને જોડો. 200 થી વધારે સબસ્ક્રાઇબર થઈ ગયા છે. બરાબર? 210 આજનો આંકડો છે. વધારે ને વધારે જોડાય છે તો બીજા પણ કે જે ન જોડાઈ શકતા હોય
એને જોડો અને વધુને વધુ મારી લિંકને શેર કરો. ઓકે, ત્યાં સુધી બધા ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.